રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું બધા મસ્ત હશો, સરસ તૈયારી કરતા હશો. હવે આ વિડીયોની અંદર આપણે છે ને મને બીજા પણ સ્ટુડન્ટે કાલ રાતના 2 ક્વેશ્ચન્સ મોકલ્યા છે અને બીજા એવા પ્રશ્નો જે 2025ની અંદર આવેલા છે જે તમને મૂંઝવે છે, પરીક્ષામાં આવડતા નથી, એ ટ્રાય કરી શીખવાની કોશિશ કરી કે સાહેબ મેં જોયું સમજો પણ નથી થતું, હેલ્પ કરો ને. એટલે કાંઈ વાંધો નહીં, કાલના વિડીયોમાં આવો પ્રશ્ન જે છે આપણે લઈ લેશું. એટલે તમારા પ્રશ્નોનું જે મૂંઝવણ છે એનું સમાધાન, સોલ્યુશન માટે આપણે આ વિડીયોની અંદર આગળ વધીએ છીએ. ગણિત અને રિઝનિંગના પ્રશ્ન છે જે તમે મોકલેલા એને આપણે સોલ્વ કરીએ છીએ. એના પહેલાં નાનકડી રિક્વેસ્ટ, જે લોકો નવા છે તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈને ગુજરાતી ભાષામાં મટીરિયલ તમને પોસાય એવા ભાવમાં ને તમને સમજાય એ ટાઈપનું મટીરિયલ ખરીદવા માગતા હોય તો અત્યારે મારો નંબર અહીંયા આવી ગયો હશે, વોટ્સએપ પર આપ મારો કોન્ટેક્ટ કરી અને ગુજરાતી ભાષામાં ખરીદી શકો છો. ઓકે, તો પહેલા પ્રશ્નથી શરૂ કરીએ. થોડોક પ્રશ્ન અટપટો છે, છોકરાને નથી સમજાવે. મેં કીધું કાંઈ વાંધો નહીં, શાયદ એનું નામ જયભાઈ છે મારા ખ્યાલથી, જય કરીને વિદ્યાર્થી છે, એમને મને રાતના 10 સાડા 10 મોકલેલું હતું. પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી જાય, વાંચીએ, સમજીએ, પછી કેમ ગણવો એને વિશે આપણે ચર્ચા કરીએ. ઓકે, શું કહે છે? તો 2022ની અંદર 22 ઓગસ્ટે શિફ્ટ બીજાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે, એણે મને મોકલ્યો છે. શું કહે છે કે ભાઈ કોઈ એ છે એ 9 AM એટલે 9 વાગે એક્સમાંથી શરૂ થાય છે અને તે જ દિવસે 1 PM એ પહોંચે છે. એટલે કહેવાનો મતલબ ભાઈ એકને એક્સ કહી દે અને આ બાજુ વાય કહી દે, તો એક્સથી શરૂ થાય છે કોઈ એ નામનો વ્યક્તિ, બરાબર, અને એ નીકળવાનું જો શરૂ કરે ને વાય સુધી પહોંચે તો એ 9 વાગે નીકળે છે, 1 વાગે પહોંચે, એટલે 10, 11, 12 ને 1 4 કલાકે એ પહોંચે છે. એવી જ રીતે સામે શું કહે છે કે વાય પર બી પણ તે જ દિવસે, એટલે સામેના એક બી છે એ તે જ દિવસે 9 AM થી વાયમાંથી પસાર થાય, એટલે બીજા છેડેથી પસાર થાય છે આ બાજુ આવવા માટે, બરાબર, અને 3 PM એ એક્સ પર પહોંચે છે. એટલે 9 વાગ્યાથી ચાલો 10, 11, 12, 1, 2, 3 6 કલાકે પહોંચે છે, એને ટાઈમ લાગે છે 6 કલાકનો, બરાબર. તો એ જે માર્ગ અનુસરે છે તે જ માર્ગ અનુસરે, એટલે બે એક જ રસ્તા ઉપર હાલે છે એવું કીધું. તો તે લોકો કેટલા સમયે, કેટલી વારે, કેટલા વાગે એકબીજાને મળશે? આવો પ્રશ્નનો સાચો આન્સર છે 11 ને 24 કલાકે. એટલે છોકરો કે સાહેબ આમાં મારે શું કરવું, સ્પીડ કાંઈ આપી નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, થઈ જશે. છતાં હવે મૂંઝવણ છે. મેં તમને આવો એક પ્રશ્ન જે છે ને, તમે મારો ટ્રેનનો એવો વિડીયો મૂકેલો છે કે ભાઈ ટ્રેન સ્પીડ અંતર, બરાબર, ઝડપ, અંતર ને સ્પીડમાંથી ટ્રેનના પૂછાતા દાખલા, એમાં મેં એક આવો દાખલો લીધો છે. થોડોક અલગ છે પણ આ ટાઈપનો જ છે કે આપણને મૂંઝવણ થાય કે ભાઈ આમાં કિલોમીટર તો કંઈ આપ્યા નથી તો ખબર કેમ પડે કે ભાઈ આનું. તો મેં એને ત્યારે કીધેલું હતું બધાને કે ભાઈ આમાં કરવાનું શું, બરાબર છે, કે તમે એક અંતર છે ને એ ધારી લ્યો તો તમે કરી શકો. જેમ કે આની અંદર શું કીધું કે ભાઈ આપણે દાખલો તો સમજી ગયા ને કે આ અહીંથી લઈને અહીંયા જાય છે અને સામેનું અહીંથી અહીંયા આવે છે, બે 9 વાગે ને એક જ રસ્તે હાલે છે, તો આને 4 કલાક થાય છે ને ઓલાને 6 કલાક થાય છે. ક્યાંક એવું હશે કે બે વચ્ચે ભેગા થયા હશે. આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. તો હવે કરાઈશું કે ભાઈ પેલાના જે છે ને, માનો કે આ એ છે, એને સમય કેટલો લાગ્યો તો કે 4 કલાક લાગી. એક બીજો છે એ સામેથી આવે છે, એને આ પસાર કરતા સમય કેટલો લાગ્યો? 6 કલાક લાગી. તો હવે એ વચ્ચે કંઈક કિલોમીટર હશે, બરાબર. આ દાખલા એવા છે કે આપણે કોઈ વસ્તુ એમનામ આપી દે ને સીધી યુઝ ન કરી શકતા હોય, એને પહેલાં કંઈક થોડુંક માર મઠોર કરવું પડે. એમાં સમજવા માટે માર મઠોર કહેવાનો મતલબ શું ખબર? કે પેન્સિલ હું લઈ આવ્યો તો સીધી પેન્સિલ આપણે હાંકો નથી માંગતા, એને પહેલાં આપણે વાપરવા લાયક બનાવવી પડે, બરાબર. યુઝ ટુ માટે શું કરીએ તો કે બેની અણી કાઢીએ, પછી પેન્સિલનો ઉપયોગ કરીએ. તો એમાં દાખલો છે ને સીધો વાપરી શકાય એવો નહોતો, એને અણી કાઢવી પડે. તો અણી કાઢીએ છીએ. અત્યારે શું કરીએ છીએ તો કે ભાઈ આ બે વસ્તુ આપી છે તો હું એનો એક લસા લઈ લઉં જેથી કરીને મને દાખલો સમજાય, હું મારી રીતે સમજી શકું. તો 4 ને 6 છે એનો લસા હું શું લઉં તો કે હું 12 લસા લઉં, એટલે કે 4 તેરી 12 અને 6 દુ ને 12, એટલે હવે બંને ભેગા હાલે, બરાબર. આ શેનું આપ્યું છે? સ્પીડનું. અંતર શું આવ્યું તો કે 12 કિલોમીટર મેં ધારી, અને એને કાપવા માટે એ લોકોની પોતાની સ્પીડ શું આવી કે ભાઈ આ દર કલાકે 3 કિલોમીટર કાપે તો 12 કપાય, એને 3 ચોકું 12 થાય. આ દર કલાકે 2 કિલોમીટર કાપે તો એને 2 તેરીને 6 થાય, એટલે કે 3 અને 2. તો એ બંને વચ્ચે 3 ને વત્તા 2 શું આવ્યું તો કે ભાઈ એ 5 જે છે એ બેનું ભેગું. તમને ખબર કામ અને અંતર આવતું કે ભાઈ ટોટલ કામ અને બે ભેગા થઈને કરે, બસ આ એ જ વસ્તુ થઈ ગઈ. જો આ દાખલાની અંદર આમ સ્પીડે લાગે, અંતરે લાગે, લસાઈ લાગે, ગુસાઈ લાગે, બધું ભેગું થઈને આ દાખલો આખો મારી મચોડીને બનાવવામાં આવ્યો. પણ મેં કીધું એમ પહેલાં એની અણી કાઢવી પડે તો તમે કરી શકો, એટલે આપણે એની અણી કાઢી લીધી. ઓકે, હવે ડિસ્ટન્સ 12નું કાપવાનું છે અને એની નીચે શું છે
બેયની સ્પીડ કે ભાઈ આ બે ભેગા થઈને કરે તો 5થી. તો હવે આપણે જોઈએ તો કે 5 દુ ને 10, આનું હું સરળ રૂપ આપું, 5 દુ ને 10, આ છેદમાં 5 એમ નામ છે, બરાબર. વૈદ્યા હું તો કે 2, એટલે આ 2 આવી ને 2 કલાક. પહેલાં તો આપણને 2 કલાક ઓલરેડી આપણને મળી ગઈ. હવે વધી શું મળી? 2/5 જેટલી કલાક હજી રહી. 2/5 જેટલી કલાક એટલે તો કે ભાઈ મિનિટમાં ફેરવવા માટે હું એને ગુણ્યા 60 કરી નાખું, તો આ આપણે કરીએ તો 12 × 5 = 60. હવે શું આવ્યું? 12 × 2 = 24, એટલે 2 કલાક ને 24 મિનિટ આવી આપણી પાસે. તો હવે ટ્રેન બે શરૂ કેટલા વાગે થઈ હતી? 9 વાગે. 9 ને 2 11, 11 ની માથે 24, તો જવાબ એ જ હતો 11 ને 24 ભેગા થાય. સમજાઈ ગયો પ્રશ્ન મિત્ર તમને? હવે આ ઓલા જેવો દાખલો છે, જો તમને ખબર હોય તો. મેં કીધેલું કે ભાઈ કોઈ ભાગે છે એને પકડવાનું હોય, અથવા તો 2 ટ્રેન છે એ સામને સામને આવતી હોય, તો બેયની ટ્રેનની સ્પીડનો સરવાળો થઈ જાય ને. ઓકે, તો એમ મેં બેયનો સરવાળો કરી લીધો, બરાબર છે. આ 3 ને 2 5, એનો બેનો સરવાળો લઈ લીધો. આ ટાઈપ બધો ઈ ટાઈપ જ હોય, એમાં કાંઈ અઘરું ન હોય, પણ થોડુંક લોજિક લગાડવું પડે કે આને આપણે સરળ કેવી રીતે બનાવી શકીએ. એટલે જયભાઈ તમારા માટે દાખલો હતો. હવે તો મને આશા છે કે તમે સમજી ગયા હશો, બરાબર છે. આવું કાંઈ આવે, મેં એક ટ્રેનનો મૂક્યો છે, તમે જયભાઈ જોઈ લેજો, જેમાંથી તમને આવા કોન્સેપ્ટ શીખવા મળશે. બીજા દાખલા તરફ જઈએ, ત્યાં સુધી તમે લાઈક બાઈક કરવાનું બાકી હોય તો કરી. બીજો દાખલો જોઈએ, બરાબર. એ બોર્ડ ઉપર હું લાવી દઉં અને એની શોર્ટ ટ્રીક આપું. મેં અગાઉ એક વિડીયો મૂક્યો છે કે મેથ્સના માત્ર સેકન્ડમાં જવાબ આપી શકાય, એમાં મેં આ દાખલો કરાવેલો, અને ત્યારે ઘણા કદર નથી કરતા, બરાબર છે. પણ જો આ પૂછાય છે, જે દાખલો મેં અગાઉ કરાવ્યો છે એ જ 2022માં પૂછાયેલો છે. અને હજી કહું છું કે મારા શોર્ટકટના જે વિડીયો છે ને કે સેકન્ડમાં જવાબ આપી શકે, એને જોઈ લેજો. આ ગ્રુપ ડી NTPC પૂછે છે, અને એમાંનો જે દાખલો હું આ તમને જોઈને મોટો લાગશે, પણ 1 સેકન્ડમાં જવાબ આપતા શીખવાડી દઉં. પહેલાં પ્રશ્ન તમને દેખાડી દઉં, બરાબર. શું પ્રશ્ન છે તો જુઓ, ઉપર અંશની અંદર 0.06 વર્ગ વત્તા 0.66 વર્ગ વત્તા 0.666 વર્ગ, અને છેદની અંદર છે 0.006 વર્ગ વત્તા 0.066 વર્ગ, બરાબર, વત્તા 0.03 વખત છગડા એનો વર્ગ. મેં આની શોર્ટકટ આપી ત્યારે શીખવાડેલું, આજે શીખવાડું છું. આવો દાખલો આવે ત્યારે આગળ 6 લખ્યા, 7 લખ્યા, 8 લખ્યા, એનાથી ડઝન્ટ મેટર. જવાબ એકડા મીંડામાં જ આવે. હવે એ એકડાની વાહે કેટલા મીંડા આવે એ તમારે જોવા માટે કરવાનું શું, તો જુઓ ઉપર જોશો એટલે પહેલું શું હવે 0.06 વર્ગ, બરાબર છે. એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 0.0 અને 6, 2 આંકડા છે, 0 અને 6. તો એકડાની વાહે 2 મીંડા આવે. આ તમારો જવાબ થાય. તો 100 નંબર જેનો જવાબ છે ને 100, એ તમારો સાચો જવાબ થયો, બરાબર. હવે આવું તમને ગમે ત્યારે પ્રશ્ન આવે તો તમારે જોઈ લેવાનું કે સૌથી પહેલાં શું છે 0.06, એની બાજુમાં શું છે 0.66, એની પછી શું છે 0.666. એટલે કે આપેલો અંક 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય, એ ક્રમમાં વધતો જતો હોય. જેમ કે પહેલામાં 1 6 છે, પછી 2 6 છે, પછી 3 6 છે, અને નીચે છેદમાં જોવાનું, બરાબર છે. ઉપર 0.06 છે ને, નીચે એક અંક વધ્યો હશે પોઈન્ટ પછી. જેમ કે ઉપર પોઈન્ટ પછી 2 અંક છે, તો નીચે જુઓ પોઈન્ટ પછી 3 અંક છે. એટલે કે છેદની અંદર હું વાત કરું 0.006 છે. મતલબ હવે આ ટ્રીક તમને સમજાઈ ગઈ છે કે શું કરવાનું, કે ભાઈ આપેલું છગડો, હાથડો, આટલો એનાથી ડઝન્ટ મેટર. મારો ભાઈ ગમે એ આપી દે ને, વાય ભલે આપી દે, બરાબર છે, એક્સ ભલે આપી દે, તમારે એનો કોઈ મતલબ, કારણ કે એ બધા ઉડી જવાના હોય. તમારી પાસે માત્ર એ જ વધે કે જે પહેલો અંક છે 0 પોઈન્ટ કેટલા આપ્યા છે 0.06, એટલે કે પોઈન્ટ પછી 2 અંક છે, બસ એકડા પછી 2 મીંડા મૂકો, એ તમારો જવાબ થશે, બરાબર છે. વિડીયો આખો જોજો, આવું આમાં અંદરથી નીકળતું જાય, શીખવાય મળે. ત્રીજો પ્રશ્ન જે છે એને આપણે જોઈ લઈએ. હવે ત્રીજો પ્રશ્ન જે છે એ હું રિઝનિંગમાંથી લઉં છું, જે ઘણો લાંબો છે. આવા પણ મેં કરાવેલા છે, NTPC સોલ્યુશન કરાવ્યા ને એના અંદર મેં આવા પ્રશ્નો કરાવેલા છે. ઓકે, હવે જુઓ, તમને બહુ લાંબો પ્રશ્ન છે, વાંચો તો તમને એમ થાય કે ઓહો આવડું મોટો પ્રશ્ન છે, થોડોક વાંચી લઈએ ને તમને સમજાઈ જાય, બરાબર. શું કહે? નીચે સંખ્યાઓ કે दो समुच्चय दिए गए हैं, એટલે સંખ્યાઓના 2 જોડકા આપ્યા છે, બરાબર. સંખ્યાઓ કે प्रत्येक समुच्चय में पहली संख्या पर कुछ गाणितिक संप्रक्रियाएं करके दूसरी संख्या प्राप्त की जाती है. इसी प्रकार दूसरी संख्या पर कुछ गाणितीय संप्रक्रियाएं करके तीसरी संख्या प्राप्त की है, और इसी प्रकार आगे भी संख्याएं प्राप्त होती है.
મતલબ કે પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી, આવી રીતે એ બધી વચ્ચે કંઈક ને કંઈક કોમન વસ્તુ છે અને એણે પ્રક્રિયા કરી અને આગળ સંખ્યાઓ વધારી છે, આવું કહેવા માંગે છે. પછી નોટ આપી છે, સંખ્યાઓ કો ઉનકે ઘટક અંકો મેં તોડે બિના, એટલે કે ભાઈ તમે આ સંખ્યા છે એને કે તોડી નથી શકતા, બરાબર છે. સમ પ્રક્રિયા પૂર્ણ સંખ્યાઓ પર કી જાની ચાહીએ. ઉદાહરણ કે લીએ 13 को लीजिए, એટલે ઉદાહરણ માટે 13 ને આપણે સમજીએ તો કે 13 पर सम प्रक्रिया जैसे कि 13 में जोड़ना, घटाना, गुणा करना आदि की जा सकती है. 13 को 1 तथा 3 में तोड़ना और 1 और 3 पर गाणितिक सम प्रक्रिया करने की अनुमति नहीं है. એટલે તમે 13 ને લ્યો તો એની એના પછી 13ના તમે 13 તેરી 39, 13 દુ 26 આવું કરી શકો, પણ એકડાને તગડાને એમ કે ભાઈ 3માંથી 1 ઘટાવીને 2 બનાવી દઉં, 3 ને 1 કરીને 4 કરી દઉં, આવી કોઈ અનુમતિ નથી. એના પછી એને પાછા આપણને બે જોડકા આપ્યા 10, 20, 30 ને 60, બરાબર છે. શું આપ્યું છે તો કે ભાઈ એણે આપણને આપ્યું છે 10, 20, 30 અને 60 આવું આપ્યું છે. ઓકે, પછી આપ્યું છે 2, 4, ઓકે, 2, 4, 14 અને 28, 14 અને 28. પછી તમને કીધું છે કે તો તમે આમાંથી જવાબ જે છે એ શોધવાનો છે. એટલે પહેલાં તો તમને આનો જવાબ જે છે 5, 10, 20, 40, જો આવડો મોટો ફકરો હિન્દીમાં ઠાક્યો, પણ ખરેખર જુઓ ને તો આમાં કાંઈ નથી, તમને જોઈને આવડી જાય. મેં કીધું છે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ, તમે પ્રેક્ટિસ કરો, જોઈને જવાબ. વચ્ચે વાત કરી હતી ને કે ભાઈ અર્જુન આમ જુઓ તેને ખાલી આંખ જ હામી આવી જોઈએ, એમ તમે જ્યારે દાખલો જુઓ ને તમને જવાબ સામો આવવો જોઈએ. જો તમને દેખાવા માંડ્યો હશે હવે તો મારા ખ્યાલથી જવાબ સામો આવતો હશે. કેવી રીતે કે આ બે વચ્ચે શું તફાવત, શું ફેર વચ્ચે છે તો કે 2 દુ, અહીંયા 2 દુ 4 છે ને 10 દુ 20 છે, બેમાં મને એટલી ખબર પડી. પછી અહીંયા જુઓ આ 4ના 14 બીના એનો મતલબ +10 છે, તો અહીંયા 20ના 30 બીના +10 છે. ઓકે, દેખાણું હવે તમને. તો એવી જ રીતે અહીંયા 30ના 60 બીના એટલે શું કર્યું, ગુણાકારમાં 2 છે, 30 દુ ને 60 છે, તો અહીંયા 14 દુ ને 28 છે. તો હવે તમને જે પ્રશ્નની અંદર જે પૂછ્યું છે કે તમારે જવાબ દેવાનો છે, તો જવાબની અંદર પણ તમારી સામે ઓપ્શન કેવું હોવું જોઈએ તો કે ભાઈ ઓપ્શન તમારી પાસે એવું હોવું જોઈએ કે પહેલી જે સંખ્યા છે આ 10 દુ 20 છે, 2 દુ 4 છે એટલે કે ગુણ્યા 2 હોવા જોઈએ, બીજાની અંદર +10 હોવા જોઈએ અને ત્રીજાની અંદર પાછો ગુણાકારની અંદર 2 હોવા જોઈએ. તો એવું ઓપ્શન જે છે પહેલું જ છે. 5 દુ ને 10 છે અને વત્તા 10 નાખીએ એટલે 20 છે અને એને ગુણ્યા 2 કરીએ એટલે 40 છે. તો આ રીતના આ પ્રશ્ન જે છે એને તમે ઇઝીલી કરી શકતા હતા. ઓકે, આગળ જોઈએ મિત્રો. નેક્સ્ટ દાખલો જે છે એ આપણે જોઈએ છે, જયભાઈએ જ મોકલ્યો છે, બરાબર. આ દાખલો જે છે ને જયભાઈ, તમને મારું કહેવાનું એવું છે કે પરીક્ષામાં તમારે છોડવો હિતાવહ છે. જો તમારી પાસે પ્રોપર સમય છે તો જ તમે આ દાખલો કરો, કારણ કે પેલો જેમ આપણે અણી કાઢવી પડી હતી ને એમ આમાં 2 વાર અણી કાઢવી પડે તો જ તમે જવાબ લાવી શકો. પહેલાં દાખલો દેખાડી દઉં જેથી કરીને તમને આઈડિયા આવે. શું કહે છે કે આરઆરબી ગ્રુપ ડી 22 ઓગસ્ટ 2022 શિફ્ટ બીજાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે 57 નંબરનો. શું કહે છે કે 3 પેન્સિલ અને 5 પેન સાથે મળી 81 રૂપિયામાં એનું મૂલ્ય છે. જ્યારે 5 પેન્સિલ અને 3 પેન સાથે મળે તો એનું મૂલ્ય 71 રૂપિયા છે. હવે પૂછ્યું છે શું કે 1 પેન્સિલ અને 2 પેનનો એકત્રિત ખર્ચ કેટલો છે, અને આનો જવાબ થાય છે મારા ખ્યાલથી 31 રૂપિયા જેવો, બરાબર છે. હવે જુઓ કે આનો છે ને આ દાખલો ગણવા માટે થોડોક હાર્ડ તો છે, સમય માગેલી, હાર્ડ નથી, આમ અઘરું કાંઈ નથી હોતું, પણ કોઈમાં ગણતરી વધારે હોય, બરાબર, કોઈની અંદર ઓછી હોય. તો જોઈ લઈએ, જયભાઈની ઈચ્છા પૂરી થઈ જાય, ભલે આપણને આવડી તો જાય, કરવો ના કરવો આગળ જોઈ જાય છે, પણ આપણે જોઈ લઈએ. જો પહેલાં આને છે આપ્યું છે ને એ પ્રમાણે આપણે કરી નાખીએ. શું કહે છે કે 3 પેન્સિલ અને 5 પેનનું મૂલ્ય, બરાબર. હવે આ 3 પેન્સિલની વાત કરું, ઓકે, વત્તા 5 પેન આપી છે આપણને, વત્તા 5 પેન આપી છે. ઓકે જયભાઈ, તમારા જે મુજબ છે એ મુજબ આપણે લખીએ છીએ, અને એ છે 81 રૂપિયાની અંદર. હવે ઉલટું કરી નાખ્યું કે 5 પેન્સિલ છે વત્તા 3 પેન છે અને એનું મૂલ્ય જે છે એ 71 રૂપિયા આપણને આપવામાં આવ્યું છે, બરાબર. હવે જોઈએ છે શું તો કે જોઈએ છે શું આપણને તો કે 1 પેન્સિલ અને 2 પેન, બરાબર છે. 1 પેન્સિલ વત્તા 2 પેનની કિંમત આપણને પૂછેલી છે.
તો જુઓ આના અંદર આપણે કરવું શું પડે કે પહેલાં તો આને આ બેમાંથી એવું કંઈક આપણે લોજિક લગાડી અને કોઈ પણ આને આપણે સમાન કરી દઈએ આને સમાન કરી દઈએ એવું કંઈક કરીએ ને તો આપણે કોઈ પણ એકનું મૂલ્ય મળે એ આપેલી આ જે સેન્ટેન્સ છે એમાં મૂકી દઈએ, જવાબ મળી જાય. એટલે પહેલાં તો તમારે આને હરખું કરવા માટે તમારું લોજિક હલવું જોઈએ કે તમે એવું શું કરી શકો. જેમ કે હું આ આખું લાઈન છે બરાબર છે, એમાં હું આને અને આને 15 બનાવી દઉં. તમારે કરવું શું પડે તો કે આને 5 તેરી 15 એટલે આખી લાઈનને હું 3થી ગુણું અને આને આખી લાઈનને હું 5થી ગુણું તો હવે શું થશે? 3 તેરીને 9 શું બન્યું તો કે પેન્સિલ. ઓકે, વત્તા આ શું બન્યું તો કે 5 તેરીને 15 આપણી પાસે શું બની? પેન. અને આ પણ 81 ગુણ્યા 3 કરવું પડશે એટલે 8 તેરી 24 અને 1 તેરીને 3 એટલે 243 બન્યા. હવે આને 5થી ગુણીએ તો 25 પેન્સિલ વત્તા હવે આને શું થશે તો 5 તેરી 15 પેન. ઓકે, આને આખાને 5 એટલે 7 પંજાને 35. ઓકે ને 7 આ 5 એકાને 5 એટલે 355 આખું બન્યું. હવે હું શું કરીશ કે આ મોટામાંથી હું નાનાને બાદ કરી અને જોઈ લઉં. ઓકે, જેથી કરીને મારી પાસે આ શૂન્ય થઈ જાય, કારણ કે 15માંથી 15 પેન જાય એટલે એ તો આપણને શૂન્ય થઈ ગઈ. 25 પેનમાંથી 9 25 પેન્સિલમાંથી 9 પેન્સિલ જાય તો આપણી પાસે વધે શું તો કે 14 પેન્સિલ. શું વધ્યું આપણી પાસે? 14 પેન્સિલ વધ્યું. આ શૂન્ય થઈ ગયું એના બરાબર. હવે જુઓ 5માંથી 3 જાય તો કે 2, 5માંથી 4 જાય તો 1, 3માંથી 2 જાય તો 1, 112 આવ્યા. અહીંયા શું આવ્યું તો કે 14 ની 16 બરાબર. 25માંથી 9 જાય તો 16. બોલો આમ ભૂલ થઈ. ઓકે, અહીંયા 16 પેન્સિલ છે અને 112 છે. હવે 6 સત્તા 42 એટલે એનો મતલબ કે 16 સત્તા 112 થાય. તો આ 16થી હું ભાગ ચલાવું, 16 સત્તા 112 તો પેન્સિલનું મૂલ્ય જે છે એ મને શું આવ્યું તો કે 7 રૂપિયા આપણી પાસે આવી ગયું. હવે એણે જે આપણને શરૂઆતમાં જે રકમમાં આપ્યું છે ને એમાં જ આપણે શું કરીએ તો કે પેન્સિલ જે છે એનું મૂલ્ય આપણે મૂકી દઈએ. તો જો પેન્સિલની અહીંયા જે છે 3 પેન્સિલ હતી તો હું અહીંયા પેન્સિલનું મૂલ્ય શું મૂકું તો કે 7. ઓકે, એટલે પેન્સિલનું મૂલ્ય મૂકી ગયું એટલે 7 તેરીને 21 થઈ ગયું બરાબર. આ 81 છે. હવે આ 21 જે છે હું આ બાજુ લઉં તો -21 થશે ને 5 જે છે એને હું આ પેનની સાથે જાઉં, પેનનું મૂલ્ય શોધવા માટે 5 ને હું છેદમાં લઈ લઉં એટલે 21માંથી 21 ગયા તો 60. 60ના છેદમાં 5 આવ્યા. શું આવ્યું? 60ના છેદમાં 5 એટલે 12. તો આ પેનનું મૂલ્ય શું મને મળ્યું? 12. હવે આખું પ્રશ્ન હતો શું કે પેન્સિલ 1 એનું મૂલ્ય 7 મળ્યું વત્તા 2 પેનનું મૂલ્ય 12 છે એટલે 12 દૂને 24 એટલે 24 વત્તા 7 એટલે કે ભાઈ 31 રૂપિયા. તો આ જે એને પૂછ્યું હતું એનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. પણ આટલી બધી પ્રોસેસ કર્યા પછી બરાબર, જો તમારે ફરીથી જોવું હોય, કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો જયભાઈ, તમારા માટે આખો દાખલો મેં ગણાવી દીધો છે બરાબર. આ થોડુંક આવું કરવું પડે ત્યારે તમે જવાબ સુધી પહોંચો. પરીક્ષામાં સમય હોય તો કરી શકો, અથવા અત્યારે તમને સમજાઈ ગયું, આવડી ગયું એટલું તો ખરું જ, મેં અહીંયા સુધી કરાવી દીધું. હવે એક છે ને રીઝનિંગનો પ્રશ્ન જે છે એ આપણે અત્યારે કરશું નહીં, પણ તમને હું પ્રેક્ટિસ માટે આપું છું, તમે ટ્રાય કરજો. સરસ મજાનો પ્રશ્ન છે, કર્યા જેવો છે બરાબર. અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે છે હું એ પ્રશ્ન તમને આખો બતાવું, તમે ટ્રાય કરો. મસ્તીનો પ્રશ્ન છે જે લેટેસ્ટ પેટર્નમાંથી આવ્યો છે એટલે આપણે જોવો જોઈએ, હું તો એમ કહું બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં એવું હશે તો હું કરાવી દઈશ. જો પ્રશ્ન છે ને એ તમારી સ્ક્રીન ઉપર આવી ગયો હશે. શું કહે છે એનો આન્સર બી છે આપેલો. निम्नलिखित त्रिको એટલે 3 जोड़ी છે એમાંથી अक्षरों का प्रत्येक समूह किसी निश्चित तर्क का अनुसरण करते हुए अगले अक्षर समूह से संबंधित है. दिए गए विकल्पों में से उस विकल्प का चयन कीजिए जो समान तर्क का अनुसर करता है. હવે સેન્ડ છે એને DSNA પછી SDAN આવું બધું લખ્યું છે, આવડી જાય એવો દાખલો છે. નવી પેટર્ન છે, બની શકે તમારામાં આવે, એટલા માટે પ્રેક્ટિસ કરી લેજો. જો એવું હશે તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આને લઈ લઈશું. ઓકે, સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગમ્યું હશે, મજા આવી હશે, સારું લાગ્યું હશે, આખો વિડીયો જોવો તો વધારે મજા આવે બરાબર. વિડીયોને લાઈક અચૂકથી કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.